ખેડૂત મિત્રો, અમે આપણે અત્યારે સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો બાબરા તાલુકાનું ગામ છે, મોટા દેવાળિયાની બાજુમાં. તો અહીંયા એક ખેડૂતને મળી રહ્યા છે, એમણે નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને શું ફાયદો મેળવ્યો છે તો જાણીએ એમની પાસેથી, એમના નામ સહિત અને ગામ સહિત. શું નામ છે તમારું? રત્નાભાઈ મકનભાઈ રાદડિયા. રત્નાભાઈ મકનભાઈ રાદડિયા, રાદડિયા, ગામ ફૂલજર. ગામ ફૂલસર. હવે તમે અમારી કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ કરેલો છે તમારા આ કપાસમાં? આ કપાસમાં આ 30 આ નાખેલી છે. હા. પછી આ 20 નાખેલી છે. હા. આ 5 નાખેલી છે. 30, 20 અને 5. 5. આનો તમે પંપની અંદર નાખીને છંટકાવ કરેલો. કેટલા છંટકાવ કર્યા છે? આમાં કર્યા 4. 4 છંટકાવ. કેટલા દિવસના અંતરે? 15 દિવસ. 15 દિવસના અંતરે 4 છંટકાવ, એટલે કે 2 મહિના સુધીમાં 4 છંટકાવ કર્યા છે. હા. પછી બીજું શું વાપરેલું છે? બીજું આ પાયાનું પિયતમાં પેટમાં કેટલી વખત આપ્યું છે? આ આપ્યું 3 વખત. કેટલું આપતા હતા પ્રમાણ? પ્રમાણ એકમાં 2માં 50 નાખતા, એકમાં 60 નાખતા. બરાબર છે. 60 કયું નાખતા હતા? આવડું 60 નાખતા. આવડું 60. હા. એના રાઉન્ડ કેટલા આપ્યા છે? એ આના 3 રાઉન્ડ હતા. બરાબર છે. અને હારવાજ એની હારવાર. હા. હવે આ બધું વાપર્યા પછી તમારા કપાસમાં તમને ફાયદો શું જણાય છે? કપાસમાં ફાયદામાં તો આ જે ફૂટ છે, ફાલ ફૂટ. છે, એ બધી દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ કે ફૂટ છે, હા, ફાલ છે, પછી હાઈટ છે. હાઈટ પૂરી છે. હા. એ પછી આપણે દાણો ખાતર નાખ્યું નથી. ખાતર નથી નાખ્યું? નહીં, દાણો બરાબર. ખાતર આપણે લીધેલું પડ્યું છે. ખાતર તમારે ઘરે લીધેલું પડ્યું છે, તમે આમાં ઉપયોગ નથી કર્યો? ઉપયોગ કર્યો તો નથી. તમને લાગે છે આમાં ખાતરનો ઉપયોગ કરવો પડે એવું નથી, આમાં જરાય ઉપયોગ કરવો પડે એવું છે નહીં. ખાતરના ઉપયોગ વગર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ કપાસની હાઈટ છે, અંદર પછી ફૂટ પણ એવી છે, કુણપ પણ છે, ચાપા પણ લાગેલા છે. ચાપા એવા છે, એના જે ચાપુ છે એ ખરતું નથી. ચાપુ ખરતું પણ નથી. બરાબર છે, બરાબર છે. હવે તમે દર વર્ષે કેટલું ખાતર નાખી દેતા હતા કપાસમાં? દર વર્ષે અમે 2 મણ જેવું ખાતર વીઘે વી જતું. વીઘે 2 મણ જેવું વાવી દેતા હતા. વાવી. આ વર્ષે આ વર્ષે દાણો આપણે નાખ્યો નથી નાખ્યો. નહીં. લાગે છે આમાં જરૂર હોય એવું લાગે છે? હવે આમાં કઈ જરૂરિયાત છે નહીં. નથી લાગતી ને? એ બીજું આ દવા આપણે છાંટ્યા પછી, હે આ દવા આપણે પાયા પછી, છાંટ્યા પછી હા. બીજી કઈ જરૂરિયાત છે બીજી નહીં. જરૂરિયાત નથી નથી લાગતી. લાગતી. તો તમને કઈ રીતે ફાયદો લાગે છે તમારા કપાસમાં? કપાસમાં તો આ જે દવા પાયાની જે પાય હા. અને ઉપરની જે છાંટવાની 15 દિવસે જે છંટકાવ કર્યો ને, એનો બહુ ફાયદો છે. બરાબર છે. હવે જે તમે એનપીકે આપ્યું છે આપણે 3 બોટલ જમીનમાં પાય છે, એનાથી તમને ફાયદો શું દેખાય છે જમીનમાં? એમાં જમીનનો ફાયદો એ કે કડક જમીન ઓછી રહે. કડક ઓછી રહેશે. કડક ઓછી રહેશે. હાવ ખૂણી જમીન રહે. હા હા. ઓલી જમીન પોચી રહેશે. ઓછી. બરાબર. એટલે એ ફાયદો એ મોટો. જમીનમાં મોટો એ ફાયદો મોટો દેખાય ફાયદો છે. ઈ. બીજું પાકમાં ઉપરમાં જોઈએ તો આપણે પાકની જે મતલબ કપાસની કુણપ દેખાય છે, હા. પછી ફાલ દેખાય છે. હા. બરાબર. હા. તો આ વસ્તુ તમે બીજા કયા પાકમાં વાપરેલી છે? આમાં તો તમને ફાયદો દેખાય છે. બરાબર છે. આપણે હા. તુવેરમાં વાપરેલી છે. તુવેરમાં. તુવેરમાં તે પછી સિંગમાં વાપરેલી. સિંગ ક્યાં છે? સિંગ આ આપણે લીમડાની બાજુ. દોસ્તો અહીંયા આપણે જોઈ રહ્યા છે કે અહીંયા આ કપાસની બાજુમાં લીમડા છે અને લીમડાની બાજુમાં એમની ભાઈનું કહેવાનું છે કે મગફળી છે. તો હવે જઈએ છીએ આપણે ત્યાં મગફળીમાં પણ જોઈએ કે એમાં કેવું પરિણામ છે. હા. બરાબર ને? હા.